श्रीमद् भागवत जी कथा प्रसंगनी अंदर भगवाने वामन रूप धरी बलिराजा ने पाताले जाइपो ब्रह्मा जी वामन भगवान ने प्रश्न कर्यो, हे प्रभु आपे बलिनु सर्वस्व क्या कारण थी लई लीधो? भगवाने कह્યું, હું જેની ઉપર કૃપા કરું પહેલા એનો પૈસો સંપત્તિ એ બધું ભગવાન કહે હું હરી લઉં છું, જેથી કરી એને મારી ભક્તિની અંદર પ્રીતિ થાય. બલિરાજાને મારો ભક્ત બનાવવા માટે મેં એમની સંપત્તિ હરી લઈ એને પાતાળનું સુતળ લોકનું રાજ્ય મેં સમર્પિત કર્યું. રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પૂછ્યું, ભગવાનના કર્મ ઘણા અદ્ભુત છે. એમણે એકવાર પોતાની યોગ માયાથી મત્સ્ય અવતાર ધારણ કરી અને ઘણી સુંદર લીલા કરી હતી. હું તેમના તે આદિ અવતારની કથા સુખદેવજી મહારાજ કહે સાંભળવા ઈચ્છું છું. કથા કહેતા સુખદેવજી મહારાજે કહ્યું, પ્રલયકાળ આવી જવાથી બ્રહ્માજીને ઊંઘ આવતી હતી. તેઓ શયન કરવા ઈચ્છતા હતા. તે જ સમયે એમના મુખેથી વેદ નીકળી પડ્યા અને તેમની પાસે જ રહેતા હયગ્રીવ નામના બળવાન દૈત્યે તેમને યોગ બળથી વેદોને ચોરી લીધા. ભગવાન હરિએ આ હયગ્રીવની ચેષ્ટા જાણી લીધી અને એમણે મત્સ્યાવતાર લીધો. હે પરીક્ષિત, તે સમયે સત્યવ્રત નામના એક મહાન ઉદાર અને ભગવત પરાયણ રાજર્ષિ માત્ર પાણી પીને તપ કરી રહ્યા હતા. તે જ સત્યવ્રત વર્તમાન મહાકલ્પમાં વિવસ્વાન સૂર્યના પુત્ર સાધુદેવના નામે વિખ્યાત થયા અને ભગવાને તેમને વૈવસ્વત મનુ બનાવ્યા. એક દિવસે તે રાજર્ષિ કૃતમાલા નદીમાં જળથી તર્પણ કરી રહ્યા હતા. તે સમયે તેમની અંજલિના જળમાં
એક નાની સરખી માછલી એ ખોબાની અંદર આવી. દ્રવિડ દેશના રાજા એ સત્યવ્રતે પોતાની અંજલિમાં આવેલી એ માછલીને જળની સાથે ફરીથી પાછી નદીની અંદર છોડી દીધી. ત્યારે એ માછલીએ અત્યંત કરુણાથી પરમ દયાળુ રાજા સત્યવ્રતને કીધું, હે રાજન, તમે પરમ કરુણામય છો. તમે જાણો છો કે જળની અંદર રહેલા જંતુઓ પોતાની જાતના જંતુઓને પણ એ ખાઈ જાય છે. હું તેમના ભયથી વ્યાકુળ થઈ રહી છું. તમે મને ફરીથી આજ નદીમાં શા માટે છોડી દો છો? રાજા સત્યવ્રતને એ વાતની ખબર નહોતી કે સ્વયં ભગવાન જ મારા પર પ્રસન્ન થઈ કૃપા કરવા માટે આ મત્સ્યના રૂપમાં પધારેલા છે. તેમણે આ માછલીનું રક્ષણ કરવાનો મનોમન સંકલ્પ કર્યો. સત્યવ્રતે એ મત્સ્યની અત્યંત દીનતાપૂર્ણ વાત સાંભળી અને ખૂબ જ દયાપૂર્વક એને પોતાની પાસે રહેલા પાત્રની અંદર, વાસણની અંદર મૂકી દીધો અને પોતાના આશ્રમે લઈ આવ્યા. આશ્રમમાં લેવા પછી એક જ રાત્રિમાં આ મત્સ્ય કમંડળની અંદર એટલું મોટું થઈ ગયું કે એ કમંડળની અંદર પણ આ માછલાને રહેવા માટે જગ્યા ઓછી પડવા લાગી. એટલું વિશાળ આ માછલું થઈ ગયું. તેણે રાજાને કીધું કે હવે તો મને આ કમંડળ નાનું પડે છે, આની અંદર મને કષ્ટ થાય છે, તો મારા માટે કોઈ વિશાળ જગ્યા તમે નિયત કરો જ્યાં હું સુખપૂર્વક રહી શકું. એટલે રાજા સત્યવ્રતે આ માછલાને કમંડળમાંથી બહાર કાઢી પાણીના એક મોટા માટલાની અંદર મૂકી દીધી. પાણીના માટલાની અંદર મૂકી દો એ માછલી એ પાણીના માટલા જેવડી મોટી થઈ. માછલીએ કહ્યું, મહારાજ, મને આ જગ્યા પણ ઓછી પડે છે, બીજી કોઈ જગ્યાએ મને તમે પધરાવો. સત્યવ્રતે એ માછલીને લઈ અને એક સરોવરની અંદર મૂકી દીધી. થોડી જ વારમાં આ માછલી એટલી વિશાળ બની ગઈ કે સરોવર આખાને માછલીએ ઘેરી લીધો. એટલી વિશાળ આખા સરોવર જેવડી બની ગઈ. એટલે સત્યવ્રત રાજાને આ માછલીએ કીધું કે હે રાજન, આ સરોવરની અંદર મને હવે જગ્યા ટૂંકી પડે છે. આમ એક પછી એક કેટલાય અપાર જળના ભરેલા સરોવરમાં સત્યવ્રત રાજા માછલીને લઈ ગયા, પણ સરોવર જેટલું મોટું હોય તેટલા જ મોટા આ મત્સ્ય માછલી આ બની જતી હતી. અને અંતે તેમણે આ લીલા મત્સ્યને સમુદ્રની અંદર છોડી દીધો. સમુદ્રમાં છોડી દીધો. સમુદ્રમાં છોડ્યો એટલે મત્સ્ય ભગવાને સત્યવ્રતને કીધું કે વીર, આ સમુદ્રમાં તો મોટા મોટા બળવાન મગરમચ્છ રહે છે, એ મને ભરખી જઈશ ને, તેથી મને સમુદ્રના જળમાં ન છોડો.
મત્સ્ય ભગવાનની આ મધુર વાણી સાંભળી રાજા સત્યવ્રત મુગ્ધ થઈ ગયા. એમણે કહ્યું કે મત્સ્યનું રૂપ ધારણ કરી અને મને મોહિત કરનારા આપ કોણ છો? તમે એક જ દિવસમાં 400 કોષના વિસ્તારવાળું સરોવર આખું ઘેરી લીધું. આજુ સુધી આવી શક્તિ ધરાવતો જળચર જીવ નથી. તો સત્યવ્રત કહે, મેં ક્યારેય જોયો કે નથી, તેના વિશે મેં કદી સાંભળ્યું. ત્યારે મત્સ્ય ભગવાને કહ્યું, હે પરંતપ સત્યવ્રત, આજથી 7મા દિવસે ભૂલોક વગેરે ત્રણેય લોક પ્રલયના સમુદ્રની અંદર ડૂબી જશે. તે સમયે ત્રણેય લોક જ્યારે જળરાશિની અંદર પાણીમાં ડૂબવા લાગશે ત્યારે મારી પ્રેરણાથી તમારી પાસે એક ઘણી વિશાળ નૌકા આવશે. આ મત્સ્યના રૂપમાં મત્સ્ય ભગવાન કહી રહ્યા છે, તમારી પાસે એક વિશાળ નૌકા આવશે રાજન. તે સમયે તમે સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીરોને લઈને સપ્તર્ષિઓને સાથે લઈ અને આ નાવ ઉપર ચડી જજો. તમારી સાથે બધા ધાન્ય તથા નાના મોટા અનેક પ્રકારના બીજ તમારી સાથે રાખજો. તે સમયે બધી બાજુથી એકમાત્ર મહાસમુદ્ર જ લહેરાતો હશે. પ્રકાશ નહીં હોય, માત્ર ઋષિઓની દિવ્ય જ્યોતિના સહારે જ કોઈ પ્રકારની વ્યાકુળતા વિના તમે વિશાળ નૌકા પર ચડી ચારે તરફ વિચરણ કરજો. જ્યારે પ્રચંડ વાવાઝોડું ફૂંકાવાના કારણે નૌકા ડગમગવા લાગશે ત્યારે ભગવાન કહે, હું આ જ રૂપમાં ત્યાં આવી જઈશ અને તમે બધા વાસુકી નાગ વડે તે નૌકાને મારા શૃંગ એટલે કે મારા શિંગડા સાથે બાંધી દેજો. હે સત્યવ્રત, એ પછી જ્યાં સુધી બ્રહ્માજીની રાત્રિ રહેશે ત્યાં સુધી હું ઋષિઓ સહિત તમને એ નૌકામાં બેસાડીને તમને હું એ નૌકાને હું ખેંચતો રહી સમુદ્રની અંદર વિચરણ કરતો રહીશ. જો બ્રહ્માજીની રાત્રિ થાય ત્યારે પ્રલય થાય, ફરીથી પાછું બ્રહ્માજીનો દિવસ થાય ત્યારે બ્રહ્માજી ફરીથી પાછી સૃષ્ટિ રચવાની શરૂઆત કરે. આમ ભગવાન કે મારા અનુગ્રહથી મારો વાસ્તવિક મહિમા કે જેનું નામ પરબ્રહ્મ છે તે તમારા હૃદયમાં પ્રગટ થશે. તમે તેને બરાબર જાણી લેજો. રાજા સત્યવ્રતને આ પ્રમાણે આદેશ આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. એટલામાં ભગવાને બતાવેલો એ સમય પ્રલયકાળ આવી પહોંચ્યો. રાજાએ જોયું સમુદ્ર પોતાની મર્યાદા છોડી વધી રહ્યો છે. પ્રલયકાળના ભયંકર મેઘ વરસવા લાગ્યા. જોત જોતામાં સમુદ્ર પૃથ્વી ડૂબવા લાગી. ત્યારે રાજાએ ભગવાનના આદેશનું સ્મરણ કર્યું. તેથી તેઓ જોયું કે નૌકા પણ આવી ગઈ છે. તેઓ ધાન્ય અને અન્ય પ્રકારના બીજ લઈ સપ્તર્ષિઓની સાથે એના ઉપર સત્યવ્રત રાજા આરૂઢ થયા. સપ્તર્ષિઓએ ખૂબ પ્રેમથી રાજા સત્યવ્રતને કહ્યું, રાજન, તમે ભગવાનનું ધ્યાન ધરો, તે જ આપણને આ સંકટમાંથી ઉગારશે અને આપણું કલ્યાણ કરશે. તેમની આજ્ઞાથી રાજાએ ભગવાનનું ધ્યાન થયેલું. તે સમયે તે મહા સમુદ્રમાં મત્સ્યના રૂપમાં ભગવાન પ્રગટ થયા. 24 અવતારમાંનો એક અવતાર. એવા બોલીએ શ્રી મત્સ્ય નારાયણ ભગવાન કી જય. માછલાના રૂપમાં ભગવાન પ્રગટ થયા
મત્સ્ય ભગવાનનું શરીર સુવર્ણ જેવું દેદીપ્યમાન હતું અને તેનો વિસ્તાર 4 લાખ કોષ જેટલો હતો. તેમના શરીરમાં એક મોટું શીંગડું હતું. ભગવાને પહેલા જેવો આદેશ આપ્યો હતો એ પ્રમાણે નૌકાને વાસુકી નાગ વડે ભગવાનના શિંગડા સાથે બાંધી દેવામાં આવી. પછી રાજા સત્યવ્રતે પ્રસન્ન થઈ ભગવાનની સ્તુતિ કરી. સુખદેવજી કહે છે, પરીક્ષિત, રાજા સત્યવ્રતે આ પ્રમાણે પ્રાર્થના કરી, તેથી મત્સ્ય ભગવાન શ્રી પુરુષોત્તમે પ્રલયના સમુદ્રમાં વિહાર કરતા તેમને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો રાજાને. એ પછી જ્યારે પાછલા પ્રલયનો અંત થઈ ગયો અને બ્રહ્માજી નિંદ્રામાંથી જાગ્યા, ત્યારે ભગવાને હરિગીર અસુરને હણી તેની પાસેથી વેદ ભગવાને પાછા મેળવ્યા અને બ્રહ્માજીને સમર્પિત કર્યા. આ વેદ ભગવાનના કૃપા પ્રસાદથી રાજા સત્યવ્રત જ્ઞાન અને વિજ્ઞાનથી સંયુક્ત થયા અને આ કાળમાં વૈવસ્વત મનુ થયા. પોતાની યોગ માયાથી મત્સ્ય રૂપ ધારણ કરનારા ભગવાન વિષ્ણુ અને રાજર્ષિ સત્યવ્રતના આ સંવાદ અને શ્રેષ્ઠ આખ્યાનનું શ્રવણ કરવાથી મનુષ્ય બધા પ્રકારના પાપોના બંધનમાંથી સુખદેવજી કહે છૂટી જાય છે. આમ કહી અને અહીંયા શ્રીમદ ભાગવતજીનો 8મ સ્કંદ 8મો સ્કંદ હરિના ચરણોમાં સુખદેવજી મહારાજે સમર્પિત કર્યો. જે 8મો સ્કંદ ભગવાનની જમણી બાજુની છાતી છે, એટલે કે દક્ષિણ વક્ષસ્થળ. ભગવાનનું સ્વરૂપ આમ પૂર્વાભિમુખ હોય તો દક્ષિણ વક્ષસ્થળ જમણી છાતી એટલે આ બાજુ આવે દક્ષિણ. તો ભગવાનનું એ દક્ષિણ વક્ષસ્થળ એટલે કે જમણી બાજુની છાતી છે. આપણે શ્રીનાથજીના સ્વરૂપમાં આ 12 સ્કંધોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સ્કંદ 8મો ભગવાનના ચરણોમાં આપણે પણ હરિને દ્વારકાધીશને સમર્પિત કરી અને પછી 9મા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. सकलम परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। बोलिए श्री द्वारिकाधीश की ભાગવતજીનો 9મો સ્કંદ ભગવાનની ડાબી છાતી છે, વામ વક્ષસ્થળ ભગવાનનું છે. 9મા સ્કંદની શરૂઆતમાં રાજા પરીક્ષિતે પૂછ્યું કે ભગવાન, આપણે બધા મન્વંતરોને તેમનામાં અનંત શક્તિશાળી ભગવાન દ્વારા કરવામાં આવેલા ઐશ્વર્યપૂર્ણ ચરિત્રો નું વર્ણન કર્યું, તેમનું શ્રવણ પણ કર્યું. આપણે કહ્યું કે પાછલા કલ્પના અંતમાં દ્રવિડ દેશના સ્વામી રાજર્ષિ સત્યવ્રતે ભગવાનની સેવા કરી અને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેઓ જ આ કલ્પમાં
વૈવસ્વત નમુ થયા. આપણે તેમના ઈશ્વાંકુ વગેરે રાજવી પુત્રોનું પણ વર્ણન કર્યું. બ્રાહ્મણ હવે કૃપા કરીને તેમના વંશનું અને વંશમાં થનારા જુદા જુદા ચરિત્રોનું વર્ણન કરો. હે મહાભારત, અમારા હૃદયમાં હંમેશા કથા સાંભળવાની જિજ્ઞાસા રહે છે. વૈવસ્વત મનુના વંશમાં જે પુરુષો થઈ ગયા, અત્યારે જે વિદ્યમાન હોય અને ભવિષ્યમાં જે થશે, એ બધા પવિત્ર કીર્તિ પુરુષોના પરાક્રમનું વર્ણન સુખદેવજીને પરીક્ષિત મહારાજ કહી સંભળાવ્યું. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, તમે મનુ વંશનું વર્ણન સંક્ષેપમાં સાંભળો, કારણ કે સેંકડો વર્ષમાં પણ તેનું વિસ્તારથી વર્ણન કરી શકાય એમ નથી. એટલો વિશાળ મનુ મહારાજનો વંશ છે. આપણે બધા માનવો પણ માણસ કહેવાય ને, માનવ, એ માનવ શબ્દ પણ મનુ મહારાજ ઉપરથી માનવ એવો શબ્દ આવ્યો. આપણે બધા એ મનુના સંતાનો છીએ. જે પરમ પુરુષ પરમાત્મા નાના મોટા બધા પ્રાણીઓના આત્મા છે, પ્રલયના સમયે માત્ર તેઓ જ હતા. વિશ્વ તથા અન્ય કશું જ ન હતું. મહારાજ તેમના નાભિ પ્રદેશમાંથી એક સુવર્ણમય કમલનો કોષ પ્રગટ થયો. એ કમલ કોષની અંદર, એ કમળમાંથી ચતુર્મુખ બ્રહ્માજીનો આવિર્ભાવ થયો. બ્રહ્માજીના માનસપુત્ર મરીચી અને મરીચીના પુત્ર કશ્યપ થયા. તેમના ધર્મપત્ની દક્ષપુત્રી અદિતિથી વિવસ્વાન સૂર્યનો જન્મ થયો. સુખદેવજી અહીંથી ચંદ્રવંશની કથા કહેતા પહેલા એ સૂર્યવંશની કથા આપણને સંભળાવવા માટે જઈ રહ્યા છે. જે વંશની અંદર આગળ જતા ભગવાન રામજીનું પ્રાગટ્ય થયેલું, ભગવાન રામે જન્મ લીધેલો. કૃષ્ણ જન્મ પહેલા ભાગવતજીની અંદર રામ જન્મની કથા આવે છે. સૂર્યવંશની કથા સુખદેવજી મહારાજ સંભળાવે છે. અદિતિથી વિવસ્વાન સૂર્યનો જન્મ થયો. વિવસ્વાનના સંજ્ઞા નામના પત્નીથી સાધુદેવ મનુનો જન્મ થયો. પરમ મનસ્વી સાધુદેવ રાજાને ત્યાં તેમના પત્ની શ્રદ્ધાદેવીના ગર્ભથી 10 પુત્રો ઉત્પન્ન થયા. તેમના નામ ઈક્ષ્વાકુ, નૃગ, સર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કરુપ, નરસ્યન, પૃષગ્ર, નભગ અને કવિ હતા. વૈવસ્વત મનુ પહેલા સંતાનહીન હતા. તે સમયે સર્વસમર્થ ભગવાન વશિષ્ઠજીએ, જે સૂર્યવંશના ગુરુ મહારાજ હતા, એમને સંતાન પ્રાપ્તિ કરાવવા માટે મિત્રાવરુણનો યજ્ઞ કરાવેલો. યજ્ઞ આરંભમાં માત્ર દૂધનો આહાર લેનારા વૈવસ્વત મનુના પત્ની શ્રદ્ધાદેવીએ પોતાના હોતા પાસે જઈ, જે હોમ કરવાવાળા બ્રાહ્મણો હોય એને હોતા કહેવાય, એની પાસે જઈ અને પ્રણામપૂર્વક યાચના કરી કે મારે પુત્ર નહીં પણ પુત્રીની ઈચ્છા છે, તો તમે યજ્ઞની અંદર એવી આહુતિ આપો કે જેથી મારે ત્યાં મને પુત્ર નહીં પણ પુત્રી પ્રાપ્ત થાય. જો કેટલી દિવ્ય માગણી! આજ આપણે દીકરો દીકરો કરી, ભગવાન દીકરો આપજો, દીકરો આપજો. અને ધન્યવાદ છે આ શ્રદ્ધાદેવીને. એમણે યજ્ઞ કરતાઓને કીધું કે મારી ત્યાં દીકરી થાય એવી તમે આહુતિઓ આપજો. કહેવત છે કે દીકરો એ 2 કુળને તારે, તો દીકરી છે એ 3 કુળને તારે. દીકરો છે એ પિતાના કુળને ને મોસાળના મામાના કુળને બેને તારે. દીકરી છે
એ પોતાના પિતાના કુળને, પછી મોસાળના કુળને અને પોતાના સસરા કુળને, આ 3 કુળને દીકરી ધારે છે. તો શ્રદ્ધા દેવીએ યાચના કરી કે મને પુત્રી પ્રાપ્ત થાય. ત્યારે અર્જુનની પ્રેરણાથી હોતા બનેલા બ્રાહ્મણોએ શ્રદ્ધા દેવીની ઈચ્છા અનુસાર એકાગ્ર ચિત્તે વસતકાળનું ઉચ્ચારણ કરી યજ્ઞ કુંડની અંદર આહુતિ આપી. જ્યારે બ્રાહ્મણોએ આ પ્રમાણે વિપરીત કર્મ કર્યું, કારણ કે રાજાને દીકરો જોતો હતો, એના માટે યજ્ઞ કરતા હતા. આપણે કથાની અંદર મગ્ન થઈ જાવ. જ્યારે હોતા આ પ્રમાણે વિપરીત કર્મ કર્યું, ત્યારે યજ્ઞના ફળ સ્વરૂપે પુત્રને બદલે ઈલા નામની પુત્રીનો જન્મ થયો. તેને જોઈને સાધુદેવ મનુ મહારાજનું મન વિશેષ પ્રસન્ન થયું, કારણ કે એને દીકરા માટે થઈ અને યજ્ઞ કરાવેલો અને દીકરી થઈ, એનું મન પ્રસન્ન થયું રાજાનું. એમણે પોતાના ગુરુદેવ વશિષ્ઠજીને કહ્યું કે ભગવાન, તમે લોકો તો બ્રહ્મવાદી છો, તમારું કર્મ આ પ્રમાણે વિપરીત ફળ આપનારું કેવી રીતે થયું? મેં તો દીકરા માટે થઈ યજ્ઞ કરાવ્યો હતો. મનુએ કીધું, રાજન, વશિષ્ઠ બાપજીએ મનુ મહારાજને કીધું, રાજન, તમારા જે બ્રાહ્મણો છે હોતા, એના વિપરીત સંકલ્પથી આપણો સંકલ્પ બરાબર રીતે પૂર્ણ થયો નથી. તેમ છતાં હું મારા તપના પ્રભાવથી વશિષ્ઠ બાપજીએ કીધું, તમને શ્રેષ્ઠ પુત્ર આપીશ. હે પરીક્ષિત, પરમ યશસ્વી ભગવાન વશિષ્ઠજીએ આવો નિશ્ચય કરી આ ઈલા નામની જે પુત્રી હતી એને જ પુરુષ બનાવી દેવા માટે પુરુષોત્તમ ભગવાન નારાયણની સ્તુતિ કરી. ભગવાન હરિએ સંતુષ્ટ થઈ તેમને ઈચ્છિત વરદાન આપ્યું, જેના પ્રભાવથી એ જ કન્યા સુધુમ્ન નામનો ઉત્તમ પુરુષ બની ગઈ. સુધુમ્નના રૂપમાં પુરુષ આ કન્યા હતી બની ગઈ. એકવાર રાજા સુધુમ્ન સિંધુ દેશના ઘોડા પર સવાર થઈ થોડા મંત્રીઓ સાથે શિકાર કરવા માટે વનની અંદર ગયા. ત્યાં સુંદર ધનુષ્ય અને અદ્ભુત બાણ લઈ એ કવચધારી વીર હરણનો પીછો કરતા કરતા ઉત્તર દિશામાં બહુ આગળ નીકળી ગયા. છેવટે તેઓ મેરુ પર્વતની તળેટીમાં એક વનની અંદર ચાલ્યા ગયા. એ વનમાં ભગવાન શંકર પાર્વતીજીની સાથે વિહાર કરતા રહે છે. આ વનમાં તેમાં પ્રવેશ કરતા વીર શ્રેષ્ઠ સુધુમને જોયું તો બન્યું શું? આ સુધુમ્ન જંગલની અંદર પ્રવેશ કરતા પોતે પુરુષમાંથી સ્ત્રી બની ગયા. પુરુષમાંથી સ્ત્રી બન્યા અને ઘોડો હતો એ પણ ઘોડામાંથી ઘોડી બની ગયો. સાથે સાથે આની સાથે જે કાંઈ અનુચર હતા એ બધા સ્ત્રી બની ગયા. એ બધા એકબીજાનો મોં જોવા લાગ્યા. તેમનું ચિત્ત ઉદાસ થઈ ગયું. આમ કેમ બન્યું? આપણે બધા સ્ત્રી બની ગયા. એક દિવસ આ વનનો મહિમા એવો હતો, એ કથા સુખદેવજીએ કીધું કે એક દિવસ ભગવાન શંકરના દર્શન કરવા માટે મોટા મોટા તપસ્વી ઋષિઓ પોતાના તેજથી દિશાઓને અંધકાર રહિત કરતા આ વનની અંદર આવ્યા. તે સમયે અંબિકા દેવીનું વસ્ત્ર થોડું ખસી ગયું. ઋષિઓએ ઓચિંતા ઋષિઓને આવેલા જોઈ તેઓ શરમાઈ ગયા અને તરત જ ભગવાન શંકરના ખોળામાંથી ઉઠી અને મહાદેવીએ વસ્ત્રો ધારણ કરી લીધા. ઋષિઓએ પણ જોયું કે ભગવાન ગૌરી શંકર અત્યારે વિહાર કરી રહ્યા છે. તેથી તેઓ ત્યાંથી પાછા ફરી ગયા અને ભગવાન નરનારાયણના આશ્રમમાં ગયા. તે જ સમયે ભગવાન શંકરે પોતાના પ્રિયા ભગવતી અંબિકાને પ્રસન્ન કરવા માટે કીધું કે મારા સિવાય જે કોઈ પણ પુરુષ આ સ્થાનની અંદર પ્રવેશ કરશે તો એ સ્ત્રી બની જશે.
એ પરીક્ષિત ત્યારથી પુરુષો આ વનની અંદર પ્રવેશ કરતા નથી. હવે સુધુમ્ન સ્ત્રી બની ગયા, તેથી તેઓ પોતાના સ્ત્રી બની ગયેલા સેવકોની સાથે એક વનથી બીજા વનની અંદર વિચરણ કરવા લાગ્યા. એ જ સમયે શક્તિશાળી બુદ્ધે જોયું, ચંદ્રના દીકરા જેને આપણે ગ્રહ કહીએ છીએ, બુધ ગ્રહ, એ બુદ્ધે જોયું કે મારા આશ્રમની પાસે ઘણી બધી સ્ત્રીઓ વિટાયેલી એક સુંદર સ્ત્રી જઈ રહી છે. તેમણે એ સ્ત્રીને જે સુધુમ્ન સ્ત્રી બની ગયા હતા એને પ્રાપ્ત કરવા માટે આ બુદ્ધે ઈચ્છા કરી. તે સુંદર સ્ત્રીએ પણ ચંદ્રના પુત્ર બુદ્ધને પતિ બનાવવાની ઈચ્છા કરી. ત્યાર પછી બુદ્ધ દ્વારા આ સ્ત્રીથી એક પુત્રનો જન્મ થયો, જેનું નામ હતું પુરુરવા. પુરુરવાનો જન્મ થયો. આ પ્રમાણે મનુપુત્ર રાજા સુધુમ્ન સ્ત્રી બની ગયા. એવું સાંભળવા મળે છે કે તેમણે એ સ્થિતિમાં પોતાના કુળપુરોહિત વશિષ્ઠજીનું સ્મરણ કર્યું. સુધુમ્નની આવી દશા જોઈ વશિષ્ઠજીના હૃદયમાં કરુણાવશ દુઃખ થયું. તેમણે સુધુમ્નને ફરીથી પુરુષ બનાવવા માટે ભગવાન શંકરની આરાધના કરી. ભગવાન શંકર વશિષ્ઠજી ઉપર પ્રસન્ન થયા. હે પરીક્ષિત, તેમણે વશિષ્ઠજીની અભિલાષા પૂરી કરવા અને પોતાની વાણીને પણ સત્ય રાખતા ભગવાન શંકરે આ કહ્યું. તમારો ભગવાને કીધું કે યજમાન 1 મહિના સુધી શંકર ભગવાન કોઈ પુરુષ રહેશે અને 1 મહિના સુધી એ સ્ત્રી રહેશે. આ પ્રમાણે સુધુમ્ન ઈચ્છાનુસાર પૃથ્વીનું પાલન કરે. આ પ્રમાણે વશિષ્ઠજીના અનુગ્રહથી એની વ્યવસ્થા પ્રમાણે અભિષ્ટ પુરુષત્વનો લાભ મેળવી અને સુધુમ્ન કુમાર પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. પરંતુ પ્રજા છે એ આ સુધુમ્નને પસંદ નહોતી કરતી, કારણ કે અમારો રાજા એ ઘડીકમાં સ્ત્રી હોય, ઘડીકમાં પુરુષ હોય, એવો રાજા અમને પસંદ નથી. પછી આ સુધુમ્ન જે હતા એમને ત્યાં 3 પુત્રો થયા, ઉત્કલ, દય અને વિમલ. તેઓ બધા દક્ષિણ દેશના રાજા બન્યા. પછી કેટલોક કાળ વીતતા વૃદ્ધાવસ્થા આવવાથી પ્રતિષ્ઠાનપુરના અધિપતિ સુધુમ્નજીએ પોતાના પુત્ર પુરુરવાને રાજ્ય સોંપી સ્વયં તપ કરવા માટે એ વન તરફ એમણે પ્રયાણ કર્યું.